મહેસાણાના શાહપુરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે, જેમાં સતલાસણાના શાહપુરની આ ઘટના સામે આવી છે। બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। તો બસ સ્ટેન્ડ પાસે આ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું, જે બાદ શેર બજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતા હોય છે અને ત્યાં વધુ વળતર આપી નાણાં રોકાવી છેતરપિંડી આચરતા હતા। આખરે એન્જલ વન નામની એપ્લિકેશન ઉપર આ ટ્રેડિંગ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે। મોબાઈલ નંબર લખેલા 14 કાગળ પોલીસે જપ્ત કર્યા છે। બીજી તરફ પોલીસે ડબ્બા ટ્રેડિંગ સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના શાહપુરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે, આ સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગતો? સ્મિતા, ચોક્કસ જણાવી દો, અગાઉ પણ આ જ રીતે ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે અને 2 દિવસ અગાઉ પણ એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી, તેમાં પણ ડબ્બા ટ્રેડિંગ પકડાયું હતું અને આજે સતલાસણાના શાહપુરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે અને શાહપુર બસ સ્ટેશન પાસે ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું છે અને ગૃહ ઉદ્યોગની જેમ શેર બજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલે છે અને લોકોને શેર બજારમાં વધુ વળતર આપી નાણાં રોકાવી છેતરપિંડી આચરતા હોય અને એન્જલ વન નામના એપ્લિકેશનમાં શેર બજારમાં ડબલ ટ્રેડિંગ ચાલતું હતું અને મોબાઈલ નંબરમાં લખેલા 14 કાગળ ઝડપાયા છે। અરવિંદ ઠાકોર નામનો પણ ઈસમ ઝડપાયો છે અને રોહિત ઠાકોર નામનો ઈસમ ફરાર થઈ ગયો છે અને સતલાસણા પોલીસે ડબ્બા ટ્રેડિંગ બાબતે ફરિયાદમાંથી વધુ તપાસ કરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।